હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? આજના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે એક નવા વિડીયોની અંદર આપણે એક નવું પોસ્ટર ડિઝાઇન મતલબ પીએચડી લઈને હું આવી ગયો છું. તો તમારે બધાએ ઘણા સમય સુધી મારે વિડીયોની માટે રાહ જોવી પડી, એ બદલ બધાને સોરી, કેમ કે મારા થોડાક પર્સનલ કામમાં હું વ્યસ્ત હતો. બરાબર, તો આપણે ઝાઝો ટાઈમ નથી લેવો, તો આપણે બહુ ઝાઝા લાંબા વિડીયો નથી બનાવવા. તો આપણે હાલો પહેલાં તો જોઈએ કે આપણે પોસ્ટર ડિઝાઇન આમાં બનાવવાનું છે. મારો ભાઈબંધ કોહિનૂર એનું એક પોસ્ટર બનાવ્યું છે, તો એ તમને પીએચડી પણ આપવાનો છું. તો તમે છેલ્લે સુધી જોતા રહેજો કે તમને અંત સુધી પાસપોર્ટ મળી જાય. બરાબર, તો આપણે ઝાઝો સમય નથી લેવો. તો આપણે પહેલાં ફોટા જે કટિંગ મેં પહેલેથી કરી રાખેલા છે, ટાઇટલ તમને બધાને બનાવતા આવડી જ ગયેલું છે. તો કઈ રીતે બનાવાય એ મેં આગલા વિડીયોમાં બધામાં મૂકેલું છે, તો તમે જઈને જોઈ લેજો આપણે કઈ રીતે બનાવે. બરાબર, પહેલાં તો આપણે બે ફોટા આપણે રાખવાના છે. તમે એક પણ રાખી શકો, પણ મેં આની અંદર બે ફોટા મૂકેલા છે. બરાબર, આને મિનિમાઇઝ કરીને આપણે આ રીતે એડજસ્ટ કરવાનું છે. કંટ્રોલ ટીથી છે આપણે આને નાનો કરી દેવાનો છે. ફોટાને આ રીતે એડજસ્ટ કરી લેવાનું, એન્ટર આપી દેવાનું. આ ફોટાને આપણે અહીંયા ગોઠવી દઈશું. બરાબર, આપણે અહીંયા કરીને આ ફોટાની જે પાછળ જે થોડું થોડું બતાવે છે ને, એને આપણે ઇરેઝર મારી દઈશું. આ રીતે ઇરેઝર માર્યા બાદ એટલે આ ફોટો વ્યવસ્થિત દેખાય આપણને. આની પાછળની જે આપણે લાઇટિંગ આવે ને, એ આપણી અંદર નીચે ગોઠવવાની છે. લાઇટિંગ પણ મેં પહેલેથી જ મૂકેલી છે. તો તમને આનો પીએચડી હું આપી દેવાનો છું. તો એ તમે જોવે તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો, એટલે હું તમને ત્યાંથી પીએચડી પણ આપી દેવાનું છે. આની પાછળ લઈ જવાનું છે. અલ્ટરની સાથે દબાવશો અથવા તમે ક્લિયરથી તમે નીચે લઈ લેશો તો પણ આ પાછળ આવી જાય. બરાબર, તો અહીંયા આપણે ટાઇટલ નાખવાનું છે. ટાઇટલ પણ મેં બનાવેલું છે. તમને ટાઇટલ બનાવતા બધાને આવડી જ ગયેલું છે. આ રીતે ટાઇટલ આપણે સેન્ડ કરીને મૂકી દેવાનું છે. તો તમે હાવ એકદમ લેયરિંગમાં છે. જો આ રીતનું ઇફેક્ટ મેં આપેલા છે, તો અને તમે યુઝ પણ કરી શકો છો આસાનથી. તમે સિમ્પલથી યુઝ કરી નાખજો. હવે આની અંદર તો લોગો આવે યુટ્યુબનો, અહીં એસડી વિડીયો લખેલો હોય, નામ આવે, એ બધાને તમને લખતા આવડતો જશે. બસ સિમ્પલી આપણે પોસ્ટર ડિઝાઇન તૈયાર થઈ જ ગયેલું છે. આપણે ડબલ ટાઈપની આ રીતની લાઇટિંગ ઇફેક્ટ કરીશું. આમાં મેં ઝાઝો કલર કરેક્શન નથી કર્યો. વિડીયો બનાવવા માટે મેં ખાલી સિમ્પલી જ યુઝ કરેલું છે. હવે આપણે એની અંદર આપણે બધા નામ પહેલેથી જ મેં લખીને રાખ્યા છે. બરાબર, તો તમે પણ આ ટાઈપનું કાંક પોસ્ટર ડિઝાઇન રેડીમેડ કરી શકો છો. તો આનું આપણે પાસપોર્ટ તમારે જો જોવો હોય તો આપણે નીચે દીધેલી લિંક છે ઇન્સ્ટાગ્રામની, એની અંદર જઈને મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો, મેસેજ કરશો અને વિડીયોનો આપણે તમે સ્ક્રીનશોટ પાડીને મને શેર કર્યો, એટલે હું તમને એને પાસપોર્ટ આપી દઈશ અથવા લિંક આપી દઈશ ક્યાંથી તમને ડાઉનલોડ કરવાનો આવે. બરાબર, તો આપણે મળીએ બીજા નેક્સ્ટ વિડીયોની અંદર. આજના વિડીયોમાં બસ એટલું જ. ઓકે, બાય બાય.